ठुकरा दो अगर दे कोई जिल्लत से समंदर, ठुकरा दो अगर दे कोई जिल्लत से समंदर, इज्जत से जो मिले वो कतरा भी बहुत है, इज्जत से जो मिले वो टुकड़ा भी बहुत है। આવી એક નાનકડી મસ્ત મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર આવી ગયો તમારી સામે। એકવાર એક ટ્રક ભરેલી જતી હતી ગાડી, એમાં એક બોરી પડી ગઈ। ટ્રકમાં બોરી હશે અનાજની, તો એ રસ્તા ઉપર પડી ગઈ। તો ટ્રકવાળાને ખબર ના પડી, એ તો એમ ચાલ્યો ગયો। એ ટ્રકમાં બોરી પડીને ત્યાં તો અનાજ ફાટી ગયું, બોરી ફાટી ગઈ, તેને અનાજ બધી વિખેરાઈ ગયું। ત્યાં થોડીક વાર થઈને ચકલી આવી, મંડી ચણવા, કબૂતર આવ્યું, એ પણ મંડ્યું ચડવા, કાગડો આવ્યો, એ મંડ્યો ચડવા, મોર આવ્યો, એ ચણવા મંડ્યું। જોત જોતામાં થોડીક વારમાં તો ઘણા બધા પંખીઓ બધા ભેગા થઈ ગયા। હે રામ! અને બધા ખાવા માંડ્યા। ખાય અને પછી પોતાની ચાંચમાં જે રહે ને ભરી અને ઉડી જાય। ત્યાં થોડીક વારમાં એક માણસ આવ્યો ને બધા પંખી હતા ને એને ઉડાડી નાખ્યા। અને પોતે જે બોરી બધું અનાજ હતું ને ભરેલું પડે હતું ને બધું એક બોરીમાં ભરી લીધું એને, અને લઈ અને હાલ્યો ગયો। તો આપણે કેવું છે, પંખી રહ્યા ને એ કાલની પણ ચિંતા નથી કરતા, પોતાના ખાય અને જે એના બાળક માટે હોય એ જેટલી ચાંચમાં આવે ને એટલું લઈ જાય છે, છતાં પણ આનંદથી રહેશે। અને આપણે ઇન્સાન કેટલા બધા ભગવાને આપણને આપ્યું છે, છતાં પણ આપણું પેટ ભરાતું જ નથી। આપણે એમ વિચારીએ છીએ કે મારી આ પેઢી સુખી થાય, એની વાહલી પેઢી સુખી થાય, મારી 7 પેઢી સુખી થાય। પણ એક વિચાર કરો કે ભગવાને જન્મતા વિથ બાળક માટે એનું દૂધની વ્યવસ્થા કરી નાખી છે એની માના દ્વારા, તો પછી શું ચિંતા કરવાની હોય। હંમેશા છે ને બીજાને આપીએ ને તો ભગવાન ઘણું બધું આપતા હોય છે। આ તો બસ આપણી તો એક લાલચ છે કે બસ મને મળી જાય, મને મળી જાય। અરે ભાઈ, એ ભગવાનમાંથી વિશ્વાસ રાખો કે દીધાવાળો છે ને એ દાતાર છે, ખબર નહીં પડે ક્યારે છપ્પર ફાડીને આપણને આપી દેશે। બસ આપણે મહેનત કરતા રહીએ તો અવશ્ય સાથ આપશે ભગવાન। આપણે પણ એટલું બધું ભેગું ના કરીએ કે એની 50 પેઢી પણ ખૂટે નહીં। હા, વ્યવહારમાં ચાલે એટલું અવશ્ય રાખીએ, વ્યવહારમાં કોઈના કને હાથ લાંબો ન કરવો પડે એવું જરૂર અવશ્ય રાખીએ, કે આપણે હાજામાંદામાં થાય ને એટલું અવશ્ય રાખીએ। પણ એટલું બધું ન રાખીએ કે આપણે કોઈને દાન દક્ષિણા પણ ના આપી શકીએ અને આપણામાં લોભ જાગે કે મારે કરોડના 5 કરોડ કરવા છે, 5 કરોડના 1 અબજ કરવા છે, અબજના 1 અરબ કરવા છે। માટે બસ આમાંથી પંખીમાંથી શીખ લઈએ કે હંમેશા આપણને જોઈએ ને એ ભગવાન આપણને આપી જ દેશે, કાલની ચિંતા છોડી દઈએ વધારાની, તો બસ પ્રભુ છે ને હંમેશા આપણને સાથ આપશે। માટે બસ આ વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો। જય શ્રી રામ, હર હર મહાદેવ।